જય શ્રી કૃષ્ણ ખેડૂત ભાઈઓ, સૌ પ્રથમ તો અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર આપ સૌ વિડીયો નિહાળી રહ્યા ખેડૂત ભાઈઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. જો ખેડૂત ભાઈઓ આપ અમારી ચેનલની અંદર પ્રથમવાર આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી બેલ આઇકનની જે ઘંટડી છે એમને દબાવી જેથી કરીને આપને અમારા દ્વારા મુકાતા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને આપ સુધી અમારા જે ખેતી વિષયક માહિતીના વિડીયો છે એ ત્વરિત આપના સુધી મળતા રહે. તો સૌ પ્રથમ તો આજે ખેડૂત ભાઈઓ ફરીથી એક વખત અમે આજે આવ્યા છીએ ગઢડા તાલુકા જિલ્લા બોટાદની અંદર ઉગામેડી ગામની અંદર કે જ્યાંના એક પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ જેવી રીતે આપણે પાછલા વિડીયોની અંદર વાત કરી હતી તેવી રીતે અદ્યતન ટેકનોલોજી જાપાનીઝ ટેકનોલોજી વાળી ધાનુકા કંપનીનું લાનેવો કે તેમના મરચીના અને કપાસના પાકની અંદર છંટકાવ કર્યો છે. તો ચાલો આજે આપણે ખેડૂતભાઈ પાસેથી જ સાંભળીએ લાનેવોનો અભિપ્રાય. તો સૌ પ્રથમ તો પહેલાં આપનું નામ જણાવી દેશો ને? મારું નામ જયેશભાઈ ભગવાનભાઈ અણગણ, ગામ ઉગામેડી, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. તો જયેશભાઈ, આપણે આ વર્ષે કેટલા વીઘાની મરચી કરેલી છે? મારે આશરે 3.5 વીઘાની મરચી છે. અને કપાસનું કેટલા વીઘાની અંદર આપ વાવેતર કરો છો? 21 વીઘામાં. 21 વીઘાની વાત. તો સૌ પ્રથમ તો વિડીયો નિહાળી રહ્યા ખેડૂત ભાઈઓને આપણા વિસ્તારની અંદર કપાસની અંદર કેનો એટેક આપણને જોવા મળી રહ્યો છે અત્યારે સૌથી વધારે કપાસની અંદર થ્રિપ્સનો અને કથીરીનો એટેક વધારે જોવા મળી રહ્યો છે. તો આજે બીજા ખેતરની અંદર આપ જોવો હો તો ત્યાં કપાસની હાલત કેવી અત્યારે આપણને જોવા મળે છે? બીજાના ખેતર કરતા અત્યારે મારા ખેતર કરતાં બીજાના ખેતરમાં વધારે થ્રિપ્સ કથીરીનો લેનોવા છાંટ્યા પછી આમાં વધારે દેખાય છે અને મારામાં ઘણો સુધારો દેખાય છે. ઘણા સુધારો. બીજું આપણે વાત કરીએ એમાં મરચીની અંદર પણ આપણે લાનેવોનો છંટકાવ કર્યો છે. તો સૌ પ્રથમ તો આપણે કેટલા ml પ્રમાણે મરચીની અંદર લાનેવોનો છંટકાવ કરેલો છે? મેં સૌ પ્રથમ તો 25 ml સુધીનો લાનેવોનો છંટકાવ કરેલો છે મરચીમાં. આપણા વિસ્તારની અંદર અત્યારે થ્રિપ્સ કથીરીનો ભયંકર એટેક જોવા મળી રહ્યો હોય ત્યારે જે કોઈ પણ દવા આપ વાપરો છો કે એમની જે કંપની ભલામણ છે, જેવી રીતે લાનેવો છે તો લાનેવોની કંપની પ્રમાણે ભલામણ 250 ml પ્રતિ એકર, એટલે કે એક પંપની અંદર 25 ml અને 2.5 વીઘાની અંદર આપણે 10 પંપ કરીએ ત્યારે 250 ml પ્રતિ એકરનું પ્રમાણ જળવાતું રહેતું હોય છે. તો આપ સૌ ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી છે કે જે આપ લાનેવોનો છંટકાવ કરો તો 25 ml પ્રતિ પંપ પ્રમાણે અને એકરની અંદર પૂરા પંપ છાંટવાનો અમે આગ્રહ આપણી પાસે રાખતા હોઈએ છીએ. તો આજે મરચીની અંદર આપણે લાનેવોનો છંટકાવ કર્યો છે તો આજે આપને મરચીની અંદર શું એમાં સુધારો જોવા મળે? મરચીની અંદર મારે ફૂટ ફારી આવી, પછી થ્રિપ્સ કથીરીનો જે એટેક હતો એ બિલકુલ વયો ગયો છે અને સારું એવું રિઝલ્ટ મળ્યું છે. ક્યાંય આપને અત્યારે મરચીની અંદર ક્યાંય સફેદ માખીનો ઉપદ્રવ આપણને જોવા મળે? બિલકુલ નથી જોવા મળતો. અત્યારે આપણને બિલકુલ સફેદ માખીનો પણ ઉપદ્રવ જોવા મળતો. અને મરચા આપ ઉતારો છો આની અંદર કે હજી શરૂઆત નથી થઈ? આજથી ચાલુ કર્યું છે. આજથી ચાલુ કર્યું. તો આજે આપણે છંટકાવ કર્યો છે, એના જે દિવસો થયા છે તો એ પછીથી મરચાની અંદર આજે તમે ઉતારો ક્યાંય તમને મરચાની અંદર ઈયળનો સમસ્યાનો સામનો કરવો પડ્યો કે ક્યાંય તમને દેખાય છે? તો ખાસ ખેડૂત ભાઈઓ, જે લાનેવોની ભલામણ છે એ થ્રિપ્સ, બધી પ્રકારની ઈયળ, લીલી પોપટી, સફેદ માખી અને લીફ માઇનર એટલે કે પાન કોરિયું, તો આટલી જીવાતોની અંદર લાનેવોની ભલામણ છે કે આટલી જીવાતોની અસરકારક અને સાથે સાથે લાંબા ગાળાનું પરિણામ આપણને જોવા મળી રહ્યું. તો આજે આપણે કપાસની અંદર પણ છંટકાવ કર્યો છે. તો કપાસની અંદર આજે એકદમ સારી એવી વિડીયોની અંદર આપણે જોયું, ખેતરની અંદર તમારી જોયું તો સારામાં સારી એવો નવો ફૂટ, સારામાં સારી અને ક્યાંય પણ આપનું પાંદડું કુકડાતું હોય એવું જોવા મળતું નથી. બાકી આજે બીજા વિસ્તાર આપણે જોઈએ આપણા આજુબાજુના ખેતરની અંદર તો આપણે કપાસની પરિસ્થિતિનો આપણને ખ્યાલ આવે કે આ કપાસની અંદર બહાર ઊભા હોય તો કે ભાઈ થ્રિપ્સનો કેવો ભયંકર એટેક છે. તો એની સામે આપણે સારામાં સારું રિઝલ્ટ આપણને મળ્યું છે. તો આપ જે વિડીયો નિહાળી રહ્યા છે એ ખેડૂત ભાઈઓને લાનેવો પ્રોડક્ટ વિશે શું આમ અભિપ્રાય આપનો આપશો? મારું તો ખેડૂત ભાઈઓને એટલું જ કહેવું છે કે લાનેવો પ્રોડક્ટ સારામાં સારી છે અને સારામાં સારું રિઝલ્ટ એનાથી મળે છે અને મારે હજી બીજી વાર પણ છંટકાવ કરવાનો છે 2 દિવસ પછી. તો જેવી રીતે ખેડૂત ભાઈઓ આપે ખેડૂત ભાઈઓનો અભિપ્રાય જાણ્યો કે આજે અમે ઓન ફિલ્ડ ખેતર ઉપર આવ્યા તો આજે અમારો પ્રયત્ન હંમેશા એવો રહેતો હોય છે કે આપ સુધી જે કાંઈ પણ માહિતી પહોંચાડીએ
એ સચોટ રિઝલ્ટ વાળી માહિતી પહોંચાડીએ. ખેતર ઉપર જે છંટકાવ કર્યો છે ત્યાર પછીના દિવસોની સાથે સાથે અમે આ વિડીયોની માહિતી આપતા હોઈએ છીએ, જેના કારણે આપને ખ્યાલ આવી શકે. જો આપ આ મરચી જોઈ શકો છો, આ મરચીની અંદર લાનેઓનો છંટકાવ થયો છે, તો આજે મરચીની સારામાં સારી કુણપ, ક્યાંય પણ કુકડ જોવા નથી મળતી. ફ્લાવરિંગ તમે વ્યવસ્થિત રીતે આની અંદર જોઈ શકો છો. તો પૂરા ખેતરની અંદર લાનેઓનો 25 ml પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ થયેલો છે. તો આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે આજે આપણે કપાસ વાવ્યો હોય કે આપને મરચી હોય, સાથે સાથે આપ લાનેઓનો ઉપયોગ ટમેટીની અંદર અને રીંગણીના જેવા પાકોની અંદર પણ આપ કરી શકો છો. આ સાથે સાથે ખેડૂત ભાઈઓ, આપને એક નમ્ર વિનંતી છે કે આજે આપના વિસ્તારની અંદર અથવા તો આપના પાકની અંદર જે કાંઈ સમસ્યા હોય અને આપને એનું નિરાકરણ ના મળતું હોય, તો આપ આ વિડીયોના કમેન્ટ બોક્સની અંદર આપ લખી શકો છો કે જેના કારણે અમને આવનારો વિડીયો મૂકવામાં આવશે, જેથી કરીને આપ સુધી આ માર્ગદર્શન મળતું રહે. અને સાથે સાથે ચેનલને ફરી એકવાર સબસ્ક્રાઈબ કરો અને બને એકલા આપના મિત્રો સુધી શેર કરો કે જેના કારણે આપના મિત્રો સુધી પણ આ માહિતી મળતી રહે. ખૂબ ખૂબ આભાર.